નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે ત્યાં જે છે આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા 19/1/2025ના રોજ આયોજિત થઈ. આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં જે છે એ જ્યારે કોઈ ઉમેદવારો પરીક્ષા અગાઉ જ્યારે જે છે એ અલગ અલગ કાયદાઓ ફાઇન કરતા હતા, એવા સમયે આપમાંથી લગભગ 138 એવા ઉમેદવારો હતા કે જેની આપણે એપ્લિકેશનનો પેઇડ કોર્સ લીધેલો હતો. અને આ એપ્લિકેશનના પેઇડ કોર્સમાં જે કંઈ ભણાવેલું છે વધીને આપણે દોસ્તો જે છે એ 25 કે 30 જે છે એ લેક્ચર મૂકેલા હતા, જે 200 માર્કના કન્ટેન્ટમાંથી. કારણ કે એક પેપર જે છે જનરલ હતું અને બાકી જે છે 200 ટેકનિકલ હતું. તો આ 200 માર્કના પેપરમાંથી જે છે દોસ્તો બેઠા ક્વેશ્ચન આપને જે છે આજે હું આપી દઉં છું. આમ તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જે છે એ વાત કરી દીધેલી છે દોસ્તો. 75 ક્વેશ્ચન એવા હતા કે જે 75 ક્વેશ્ચનમાં જે છે એ તમને ત્યાં જે પૂછાયેલા હતા એવા જ ક્વેશ્ચન હે ના. અને આમ તો જનરલી થતું હોય એવું દોસ્તો કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં અનિશ્ચિતતા હોય, પણ એની સામે ગણિત ગાઈડન્સ જે છે અત્યાર સુધીમાં દોસ્તો આપ જ્યારે જોશો STI આપ જે છે એ સીસીની પરીક્ષામાં જે છે દોસ્તો તમને બેઠા ક્વેશ્ચન આ આપણી ત્યાં STI અને આપણો જે પેઇડ કોર્સ છે આ પેઇડ કોર્સમાં દોસ્તો જે છે એ 60 કરતાં વધારે ક્વેશ્ચન તમને જે છે એ મેં વિથ પ્રૂફ આપ્યા હતા. આનો પણ લેક્ચર યુટ્યુબમાં છે જ, આપ જોઈ શકો છો. એની સામે જે દોસ્તો CC અને ગ્રુપ એની પરીક્ષા લેવાઈ ગઈ છે. ગ્રુપ એની પરીક્ષામાં દોસ્તો 50માંથી જે છે એ બેઠા ક્વેશ્ચન 19 મેન્સના મુખ્ય પરીક્ષાની વાત કરું છું. મતલબ કે એવું કોઈ હવે વિચારતા હશો કે દોસ્તો આપણે તો કેટલું બધું વાંચીએ છીએ, આપણે વાંચીએ છીએ એવું તો પૂછાતું નથી, તો આપની આ માનસિકતા તદ્દન ગલત છે. હા, એક વસ્તુ એ જોઈએ છે કે માત્ર પોકળ વાતો કરવી, માત્ર મોટિવેશનલ વાતો કરવી એનાથી કોઈ માણસ સક્સેસ નથી થવાનું. માણસ ઉમેદવાર ત્યારે જ સક્સેસ થવાનો છે જેની પાસે એક રાઇટ વે છે, જેની પાસે સક્સેસ થવા માટેની જે છે એ એક કન્ટેન્ટ છે. અને આપ દોસ્તો જે છે એ હું તમને આ ભણાવી શકું છું. આજે આસિસ્ટન્ટ મેનેજરમાં જે કંઈ કાયદાઓ જે છે દોસ્તો હું આપને ભણાવી શકું છું. તો આ ભણાવ્યા બાદ જે છે યાદ રાખવાનું કોને છે? આપને છે. કારણ કે કાયદાઓને શોર્ટ એન્ડ સ્વીટમાં કેમ કરવા છે એ હું આપને કહી શકું છું, પણ એ કાયદાઓને યાદ કેમ રાખવા છે એ આપની જરૂરિયાત છે દોસ્તો, આપની ફરજ બને છે. મારી જવાબદારી છે કે હું તમને સારું કન્ટેન્ટ આપું છું અને એ કન્ટેન્ટના બેઝ ઉપર દોસ્તો જે છે એ માત્ર 25થી જે છે 30 કલાકના જ કન્ટેન્ટ છે. આપણે 75 ક્વેશ્ચન આઉટ ઓફ 200 વિથ પ્રૂફ આજે ચર્ચા કરી લઈએ છીએ. એટલે હવે પછી તમારા મગજમાં આ ગલતફહેમી જવા દેજો. વાંચીએ છીએ એવું પૂછાતું નથી, આવું જરાય નથી. આપ વાંચો છો એવું જ પૂછાય, જરૂરિયાત છે સાચી જે છે રણનીતિની. લેટ્સ સી, જોઈ લઈએ છીએ. હું તમને પ્રૂફ સાથે આપું છું દોસ્તો. અહીંયા તમને જે છે એ એક આપ એ જોજો કે C નંબરની સિરીઝ છે. આ જે મેં તમને સિરીઝ જે છે એ લીધેલી છે એ GPSC આસિસ્ટન્ટ મેનેજરમાં દોસ્તો C નંબરની સિરીઝ છે. એનો પહેલો જ ક્વેશ્ચન જે છે જે આપણે એક્ઝામમાં પહેલો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 મુજબ 3 વર્ષથી ઉપર અને 6 વર્ષ સુધીની વયના કુપોષિત બાળકોને દરરોજ આપવામાં આવતી કેલેરી કેટલી છે? હવે આ જે છે એ એક્ઝામમાં ક્વેશ્ચન છે. આ આપણે એક્ઝામમાં સમયે જે છે પેઇડ કોર્સ હતો એ પેઇડ કોર્સમાં જે ભણાવેલું છે એની વાત કરીએ છીએ. આ મેં તમને નીચે સ્ક્રીનશોટ આપ્યો છે. આપણે ત્યાં દોસ્તો અન્ન સલામતી કાયદો 2013નો એક લેક્ચર લેવામાં આવેલો હતો. અહીંયા તમને જે છે મેં ત્યારે જ આવી રીતે રાઉન્ડ ફિલ કરી દીધું હતું. ખાસ યાદ રાખવાનું કે એવા જે છે કે જે લોકો 3 વર્ષથી 6 વર્ષના છે, જો અહીંયા લખ્યું છે 3 થી 6 વર્ષ, એમને જે છે એ કઈ ટાઈપનું મીલ મળે છે? તો કે સવારનો નાસ્તોય મળે છે અને ગરમ જમવાનું મળે છે. અને એની સાથે જે છે એ કેટલી કેલેરી? તો કે 500 કેલેરી મળે છે. તો અહીંયા રાઈટ આન્સર જે છે આવી ગયો આપણો 500 કેલેરી. આ રાઈટ કરેલું જે છે એ વિચારતા નહીં, બિકોઝ એ તો કોઈ ઉમેદવારે જે છે એ રાઈટ કરેલું હોય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા એક તમને જે છે દોસ્તો ત્રીજો ક્વેશ્ચન આપેલો છે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં વરિષ્ઠ નાગરિક તરીકે કોને ગણાય? અગેન મેં તમને જે છે સ્ક્રીનશોટ આપ્યો છે દોસ્તો કે આપણે જે છે અન્ન સલામતી કાયદો જે છે એમાં મેં તમને વ્યાખ્યાઓ આપેલી હતી જે કલમ 2 મુજબની છે. અને એમાં વરિષ્ઠ નાગરિક દેખો, વરિષ્ઠ નાગરિક માતા પિતા વરિષ્ઠ અધિનિયમ 2007 હેઠળ આ જે માતા પિતા વરિષ્ઠ નાગરિક જાળવણી કલ્યાણ અધિનિયમ 2007, રાઈટ આન્સર કયો આવી ગયો? આ બી. જેવું અહીંયા દેખાય છે એવું જ પરીક્ષામાં દેખાય છે, હે ને? આ 2 ક્વેશ્ચન છે. હવે તો 75 આપીશ. તૈયારી કરવાની હિંમત હોય ને દોસ્તો તો આખો લેક્ચર જોઈ લેજો. 75 ક્વેશ્ચનના પ્રૂફ લાવ્યો છું, હે ને? આવું માત્ર GPSCમાં નહીં, આવું PSIમાં જ કરાવીશ, આવું કોન્સ્ટેબલમાં કરાવીશ. જેવું આપ વાંચો એવું ડેફિનેટલી પૂછાય છે દોસ્તો, હે ને? પણ માત્ર યુટ્યુબના લેક્ચર જોવા, મોટિવેશન કરવું, ખાખી અબકી બાર, હે ને, સિંઘમ, આવાથી કોઈ મતલબ નથી. દોડી ગયા
એટલે ડાયરેક્ટ પાસ થઈ ગયા એવું જરૂરી નથી, હે ને. ત્યારબાદ દોસ્તો જે છે એ આપણો 5મો ક્વેશ્ચન, અન્નસલામતી કાયદો 2013માં ભોજનને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે. દેખો અહીંયા ભોજન એટલે શું? ગરમ રાંધેલું અથવા તો અગાઉથી રાંધેલું અથવા ભોજન પહેલાં ગરમ કરવામાં આવેલું હોય. ગરમ રાંધેલું, અગાઉથી રાંધેલું અને ગરમ કરવામાં આવેલું જે છે એ ભોજન છે. આ રહ્યું 5માં સી અહીંયા આપેલું છે, એ જ અહીંયા આપેલું છે. આ મેં તમને એક્ઝામ પહેલાં કરાવેલું છે, આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ જે છે એ 13, કયું સરકારી મંત્રાલય સંકલિત બાળ વિકાસ યોજનાના અમલીકરણ માટે છે? વાત કરે છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. તો અહીંયા જે છે એ આંગણવાડીની વાત કરી છે. અને કયું? તો કે ICDS. આ ICDS લખેલું છે દોસ્તો, એની તમામ પ્રકારની ચર્ચા કરેલી છે, જે મહિલા બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે. એ ઓપ્શન અહીંયા આવી ગયો, કોઈ ચિંતા નથી. ત્યારબાદ અન્નપૂર્ણા યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને કેટલા કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે? અહીંયા જોઈ શકો તમે, તો કે સબસિડીવાળા ભાવે દર મહિને 5 કિલો જે છે અનાજ મેળવવા માટે હકદાર છે. બસ આટલું જ કરવું છે. તમારામાંથી ઘણા એવા હતા કે સર કાયદો તો હું પ્રિન્ટ આઉટ લઈ લઉં ને. મુન્ના, એમ પ્રિન્ટ આઉટ લેવાથી કશું ના થાય સર, મને તો એક બુક મળી ગઈ છે, એ બુકમાંથી કરી લઉં છું. આ કાયદા કરવા માટે એકદમ સ્માર્ટ વે હોવો જોઈએ. આ કાયદો દોસ્તો જે છે તમે પ્રિન્ટ આઉટ લેવા જાઓ ને, 40 પેજ છે અને એ 40 પેજમાં ભાગ 3ના 2ના ખંડ 2 મુજબ આવું લખેલું છે. અને આપણે જે પેઇડ યુઝર હતા એને લેક્ચરમાં દોસ્તો આ PPT આપેલી હતી, આ માત્ર 4 થી 5 પેજમાં આપેલી છે. આને સ્માર્ટ વર્ક કહેવાય. એટલે તૈયારી કરીને પાસ થવું હોય તો હાર્ડ વર્ક છોડી દો, સ્માર્ટ વર્ક કરો. આપ 6-8 મહિનામાં સારી રીતે પાસ થઈ શકશો. ઓકે, તો અહીંયા તમને જે છે અન્નપૂર્ણા યોજનાના આધારે લાભાર્થીને દર મહિને કેટલું? તો કે 5. તો અહીંયા જે છે આપેલું જ છે 5. ત્યારબાદ ભારત સરકારના બજેટમાં કઈ વસ્તુઓને મૂડી રસીદ તરીકે ઓળખવામાં આવે છે? આપણે ત્યાં દોસ્તો જે છે એક એક્ટ હતો FRBM. આ એક્ટ કરાવતા પહેલાં મેં તમને આખું એ સમજાવી દીધું હતું કે કેન્દ્રીય બજેટ શું છે, કેન્દ્રીય બજેટમાં બજેટના ખર્ચ શું છે, બજેટની આવક શું છે, એમાં મહેસૂલી ખર્ચ, એમાં મૂડી ખર્ચ છે. મહેસૂલી આવકમાં કઈ આવે છે, મૂડી આવકમાં કઈ આવે છે. આ એક લેક્ચર જોઈ લીધો તો આ ક્વેશ્ચન સોલ્વ, હે ને. આવા એવું નથી એક જ કાયદામાં, જેટલા કાયદા કરાવેલા છે બધા જ કાયદા જે છે આપ જે છે એ કોઈ પેઇડ યુઝરને પૂછી લેજો, હે ને. ત્યારબાદ છે દોસ્તો કે કયું ભારત સરકારની મહેસૂલી આવકનો ભાગ નથી? તો અહીંયા મહેસૂલી જે છે ખર્ચ આપેલો છે, અહીં મહેસૂલી આવક આપેલી છે. અહીંયા કરની આવક, કર સિવાયની આવક છે, એનું વિવરણ થઈ ગયું છે. બોલો, હાલો આ ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. ત્યારબાદ નીચેનામાંથી મૂડી ખર્ચ નથી. તો અહીંયા મૂડી ખર્ચ જે છે આના પછીની સ્લાઇડ આપેલી હોય એમાં મૂડી ખર્ચ આખો દર્શાવેલો હોય કે કોને મૂડી ખર્ચ. ખાલી મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ શું છે એ નથી, પણ મૂડી ખર્ચમાં કઈ બાબત આવે છે, મૂડી ખર્ચમાં કઈ બાબત નથી આવતી, જો એ આપણને ધ્યાનમાં આવે તો દોસ્તો આપણો આન્સર આવી જાય છે. ત્યારબાદ કયો મૂડી ખર્ચ નથી? અગેન એ જ ક્વેશ્ચન છે. નીચેનામાંથી લઘુત્તમ વેતન ધારો 1948 પૈકી કામદારની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? આ ચલો કામદારની વ્યાખ્યા. હવે તમે જ જોજો, તમારી પાસે જે કાયદો છે દોસ્તો લઘુત્તમ વેતન ધારો, આ લઘુત્તમ વેતન ધારો તમને એમ થાય કે સર તમે તો બધું પેઇડમાં જ કરાવ્યું, યુટ્યુબમાં કરાવ્યું હોત તો. મુન્ના, આ લઘુત્તમ વેતન ધારો છે ને એનો એક યુટ્યુબમાં લેક્ચર છે 1948નો, ડેમો લેક્ચર મૂકેલો હતો. આ બધી યુટ્યુબમાં લેક્ચર છે, આપ જોજો. એમાં જે છે વ્યાખ્યા, તમારી પાસે જે કઈ બાબત છે અને એ બાબતને તમે જે છે એ એકદમ સ્માર્ટલી, એકદમ જે ઇઝી ગોઈંગ કરી દો, કોઈ ચિંતા નથી. આ ડેમો લેક્ચર મૂક્યો તો એના ડેમો લેક્ચરના બહુ સારામાં સારા વ્યૂ હતા. તો કામદાર જેના માટે લઘુત્તમ વેતનના દરો નક્કી કરેલ છે તે વ્યક્તિ, પરંતુ આમાં સશસ્ત્ર દળના લોકો જે છે એ સમાવેશ ના થાય. એટલે આમાં ધંધામાં કુશળ હોય એ પણ આવે, સરકાર શારીરિક કે કારકુને આવે, ધંધામાં કુશળ ન હોય એ આવે, યાની કે ઉપરોક્ત તમામ લોકો જે છે આમાં આવી જાય છે. લઘુત્તમ વેતન ધારો 1948ની કલમ 22 અન્વયે સજા શું થાય છે? આ સજા છે, જો અહીંયા ગુનો, અહીંયા લખેલું છે લઘુત્તમ વેતન અધિનિયમ 1948, 6 મહિના અને 500. ઇવન જ્યારે કોઈ કાયદા ભણાવું છું તો કાયદામાં જૂની જોગવાઈ છે એ તો ભણાવું જ છું, એની સાથે સાથે કાયદામાં એ પણ હું કહી દઉં છું કે આપણે ત્યાં વર્તમાન સંજોગની જોગવાઈ શું છે. કદાચ અહીંયા જે છે અહીંયા તમને પૂછી લીધો 6 મહિના, આ 6 મહિના અને 500 રૂપિયા. ચલો આ તમારો ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો. પણ પ્રશ્ન પૂછી લે કે અત્યારે જોગવાઈ કેટલી છે? તો ગુજરાતના એક્ટ 2015 મુજબ જે છે એ 21,000ની જોગવાઈ છે. તો જૂના કાયદાઓ બી લઈ લઉં છું અને એના અપડેટની જે છે એ આપણે વાત થઈ જાય છે. ત્યારબાદ લઘુત્તમ વેતન ધારો 1948 મુજબ કંપનીઓ કરેલા ગુના માટે જવાબદાર વ્યક્તિને શિક્ષા કરાવેલા. આ કંપનીએ કરેલા ગુના દેખાણું ના, અને આ જે છે 22 ગ
22 ગ તો 22 અહીંયા સી લખેલું છે. આપ જે છે આન્સર ક ખ ગ ડ. કોઈ ચિંતાનો વિષય નહીં. લઘુત્તમ વેતન ધારે વસ્તુના સ્વરૂપમાં વેતન અંગેની જોગવાઈ કેમાં આપેલી છે? વસ્તુના સ્વરૂપે વેતન. ચલો હવે તમે મુન્ના જોઈ લેજો કે તમારી પાસે લઘુત્તમ વેતનનો ધારો છે ને, તમે જે પ્રિન્ટુ કઢાવેલી હતી ને, અને એ પ્રિન્ટુમાં આ 11 નંબરના કલમમાં કેટલી લાંબી લચક બાબત આપેલી છે, અને આપણે બસ જો આટલું લખ્યું છે, અને આ જે છે સીધું 12 નંબર આવી જાય છે. મુદ્દો એ નથી દોસ્તો કે તમે અમુકે તો જો આટલી ઝેરોક્સો કઢાવી છે, 500 પેજના કાયદાઓ કઢાવ્યા છે. 500 પેજના કાયદાઓ શું હું તમે આર્યભટ્ટ છે કે મને તમને બધું યાદ રહી જાય? ન યાદ રહી જાય. કેટલી વસ્તુ નથી કરવાની એને સ્માર્ટલી આપણે શીખી શકીએ તો આ પરીક્ષા વિધાઉટ સ્ટ્રેસ પાસ કરી શકાય છે. પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય વિધાઉટ સ્ટ્રેસ. આ બધા લેક્ચરના પ્રૂફ હું એમને જોડો કહું છું દોસ્તો તમને, અને હું એમને કન્ટિન્યુ જે આપને કહું છું કે વિથ પ્રૂફ સીસીઈમાં આપું છું, એસટીઆઈમાં આપું છું, આસિસ્ટન્ટ મેનેજરમાં આપું. હજી પરીક્ષાઓ જેટલી થશે ને એટલી આપીશ. હા, એક વસ્તુ એ છે કે બધું યુટ્યુબમાં હું નહીં આપું, કારણ કે ભાઈ સારું જોતું હોય તો તમારે જે છે પેઇડ કોર્સ લેવો પડે. તમે કહો સર મારાથી એ ન થાય તો રહેવા દે દોસ્ત, હે ને? કારણ કે આ બધું મટીરિયલ ફાઇન કરવામાં, લેક્ચર આપના સુધી પહોંચાડવા માટે થઈ, સારા મટીરિયલ માટે આજે જે છે એ આપણો એક સપોઝ કે બંધારણનો કોર્સ છે. આ બંધારણનો કોર્સ ગામમાં 99માં વેચાય છે અને આપણે 999માં વેચીએ છીએ. તો 999માં વેચીએ છીએ, પણ બંધારણના કોઈ પણ ટોપિક જે છે આપણે બાકી નથી રાખતા. યુટ્યુબમાં ફ્રી જે છે એ હોય અને ફ્રીમાં માત્ર વાતું થાય છે એવું નથી કરતા. અહીંયા એકદમ ટોપિક વાઇઝ જે છે લેક્ચર આપી દીધા હોય છે. આસિસ્ટન્ટ મેનેજર જે છે એ આસિસ્ટન્ટ મેનેજરના 999 રૂપિયાનો કોર્સ હતો આપણો, માત્ર 999માં દોસ્તો, હે ને? પણ 999માં તમારા જેટલા ટોપિક છે એના માટે તમારે કોઈ ગામનું મટીરિયલ ફાઇન કરવા જવાનું નથી, કારણ કે ગામના જે થોથા વાંચવાથી તો કોઈ દિવસ કંઈ પૂછવાનું છે નહીં, હે ને? એના માટે તમારે આવું સ્માર્ટ જોતું હોય છે તો એ ફ્રી નહીં મળે દોસ્ત. આ બહુ જ સ્પષ્ટપણે વાત કરું છું આપને. ઓકે, ત્યારબાદ જે છે દોસ્તો પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ આપણે કરાવેલો હતો 1972. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ, ગ્રેજ્યુટી મેળવવા માટે કામદારે ઓછામાં ઓછી કેટલી નોકરી પૂરી કરેલી હોવી જોઈએ? કામદારે ઓછામાં ઓછી કેટલી નોકરી, જો અહીં લખ્યું છે 12 મહિનામાં કોઈ પણ દિવસે, યાની કે 1 વર્ષ. તો હું ના રહ્યો અહીંયા 1 વર્ષ. ચલો અહીં 12 મહિના આપ્યા, 1 વર્ષ આપ્યું. થઈ ગયું કે નથી થઈ ગયું? યસ. ચાલો આગળ વધીએ. ત્યારબાદ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 અંતર્ગત ખાણ કામદારની સળંગ નોકરી ગણવા માટે ઓછામાં ઓછા 6 અઠવાડિયામાં 6 થી ઓછા દિવસો કામ કરે તો 12 માસના સમયમાં, જો અહીંયા લખ્યું ખનિજ બાબતમાં, એના આ ખનિજ બાબતમાં અહીં લખ્યું 365 દિવસમાંથી 190 દિવસ કામ કરવું પડે. અહીં લખ્યું છે ના 190 દિવસ, આ 190. જેને મારા જેવા ચશ્મા હોય ને એ થોડુંક ઝૂમ કરીને જોજો, હે ને? મોઢું આમ થાય, હા આવું સર આટલું બેઠું, હા આવું જ હોય. હે, ચાલો તો ત્યારબાદ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 અન્વયે કામદારને કલમ 7A મુજબ ગ્રેજ્યુટી ચૂકવવાની થાય તો કેટલા સમયમાં કયા ફોર્મમાં અરજી કરવી? જો મેં તમને કીધું કે આપ એક સ્માર્ટ વર્ક કરો. અહીંયા જેથી તમને યાદ નથી 15 દિવસ છે કે 30 દિવસ છે, તમને યાદ એવું છે કે ફોર્મ આઈ છે. કારણ શું? બીકોઝ કણેજ સરે કરાવેલું હતું. અહીંયા જો જે તે વખતે ભણાવું છું એકદમ માઇક્રો કરીને ભણાવું. એમાંય દોસ્તો જે છે હું તમને કહું છું કે અહીંયા જો મેં તમને જે તે વખતે જ અહીંયા આવું ટીક કરેલું છે કે ભાઈ યાદ રાખજો ફોર્મ આઈનો ક્વેશ્ચન પૂછાશે. આમાં જો ફોર્મ આઈ કેટલી જગ્યાએ આપેલું છે? ફોર્મ આઈ એક જ જગ્યાએ આપેલું છે. અહીંથી જ તમારો આન્સર આવી ગયો. કોઈ ચિંતા છે? જરાય નહીં. આગળ વધો. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972માં કલમ 8 અન્વયે માલિક દ્વારા ગ્રેજ્યુટી ચૂકવવામાં નિષ્ફળ જાય તો અંતિમ વસૂલાત કોના દ્વારા થશે? અહીંયા જે છે ચૂકવે તો કલેક્ટર દ્વારા 9%ના વ્યાજે જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજે આપણે એમને ચૂકવવું પડે. તો અહીંયા ઓપ્શન આપેલો જ છે, આ નહીં જોવાનું, આ તો રાઈટ કરેલું કોકે હશે. કલેક્ટર આ આપેલું છે કલેક્ટર. ત્યારબાદ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 અંતર્ગત ગ્રેજ્યુટીની રકમમાં તકરાર બાબતે અંકુશ અધિકારી આપેલા નિર્ણય સામે કેટલા દિવસમાં અપીલ કરવાની થાય? મુન્ના અહીંયા લખેલું છે, જો ગ્રેજ્યુટી સંબંધી કંટ્રોલિંગ બાબત જે 45 દિવસમાં ચૂકવવાની લેણી થાય તો 30 દિવસમાં જે છે એ તમે ત્યાં કંટ્રોલિંગ ઓથોરિટી પાસે, અને અહીંયા જો અહીં લખેલું છે, મારો હાથ અહીં આવી ગયો છે, 60 દિવસમાં જે છે એ સક્ષમ અધિકારી પાસે અપીલ કરી શકો. 60 દિવસ આપેલા જ છે. ઓકે. ત્યારબાદ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટમાં જે છે કાયદાના ભંગ થાય તો કેટલી સજાની જોગવાઈ છે? જો
કાયદાના ભંગ બદલ દોસ્તો મેં તમને સજાએ આપી છે. અહીંયા લખેલું છે શિક્ષા જો ચૂકવણી ટાળે તો. અને જેટલા લોકોએ આસિસ્ટન્ટ મેનેજરનો કોર્સ લોન્ચ કરેલો હતો અને એ કોર્સ જેટલી ક્લાસીસ, આમ જનરલી હું કોઈ ક્લાસીસનું ક્યારેય કંઈ બોલતો નથી અને હું બોલીશ પણ નહીં, કારણ કે દરેક ક્લાસીસ સારા જ છે. પણ જો કોમ્પિટિશન કરવી હોય તો કન્ટેન્ટ બાબતની કોમ્પિટિશન કરો. આવી રીતે જે છે એ હું પ્રૂફ આપું છું. આ પ્રૂફ આપી દો, ઉમેદવાર નક્કી કરી લેશે કે કઈ જગ્યાએથી કોર્સ પરચેસ કરવો અને કઈ જગ્યાએથી કોર્સ પરચેસ ના કરવો. હે ને? આ ખુલ્લી ચેલેન્જ છે. કારણ કે આ એકબીજાને જે છે દોસ્તો ધોબી પછાડ કરવાની, આ ક્લાસીસવાળો આવો ને આ ક્લાસીસવાળો આવો ને પેલો આવો ને પેલી આવો ને, એવું શું હોય યાર? એઝ અ લેક્ચરર છું તો લેક્ચરર તરીકે મારે કોઈની નિંદા કરી અને આગળ આવવું એના કરતાં તો હું જે વસ્તુ આપું છું એમાંથી બેસ્ટ હજી હું કેમ આપી શકું એ વસ્તુ હું વિચારું તો શાયદ જે છે મારું ડેવલપમેન્ટ બહુ સારું થશે. દરેક પોતાની રીતે જે છે એ સારું કમાય છે, દરેક પોતાની રીતે સારું આઉટપુટ આપવાના પ્રયત્ન કરતા હોય, પણ ઉમેદવારે નક્કી કરવાનું હોય તો એ કન્ટેન્ટ પ્રમાણે કરવાનું હોય. હે ને? ચલો, તો અહીંયા શિક્ષાની જોગવાઈ પણ તમને આપેલી છે. ત્યારબાદ કોઈ કામદાર 2 કે તેથી વધારે પ્રકારનું કામ કરે તો દરેક કામ માટે લઘુત્તમ વેતનની જોગવાઈ. જો અહીં લખેલું જ છે 16 નંબરની કલમ છે. અહીંયા લખેલું છે ન્યૂનતમ વેતન અધિનિયમ, 2 કે તેથી વધારે વર્ગોના કામ માટેનું વેતન. આ રહ્યું, આમાં 16 ક્યાંક હશે, આ 16 આવી ગયું તમારું. લો, ચલો, ક્વેશ્ચન થઈ ગયો. ત્યારબાદ અનસલામતી કાયદામાં દોસ્તો જે છે એ ચોખા અને ઘઉં કેટલા રૂપિયા કિલો આપવામાં આવે છે? દેખો, અહીંયા જે છે લખ્યું છે ચોખા 3 રૂપિયા કિલોગ્રામ અને ઘઉં 2 રૂપિયા કિલોગ્રામ. તો અહીંયા 3 અને 2 આ આવી ગયું, 3, 2 અને 1 પૂરું. રાઈટ આન્સર તમારો અહીંયા જ આવી ગયો છે. ત્યારબાદ ખોરાક વિતરણ માટે પાત્ર પરિવારને ઓળખવા માટે કોણ જવાબદાર છે? જો અહીંયા લખેલું છે કે ભાઈ રાજ્ય સરકાર માર્ગદર્શિકા તૈયાર કરશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને ઓળખશે. કોણ ઓળખશે? તો કે રાજ્ય સરકાર. મુન્ના, રાજ્ય સરકાર લખ્યું છે તો આમાં ક્યાંક રાજ્ય સરકાર લખેલું જ હશે. થઈ ગયું રાજ્ય સરકાર. ઓકે. ત્યારબાદ અનસલામતી કાયદા દરમિયાન દર મહિને વ્યક્તિ દીઠ અનાજનો લઘુત્તમ વેતન કેટલું હોય છે? લઘુત્તમ કેટલું આપવામાં આવે છે? અનુસૂચિ 1માં નિર્દિષ્ટ સબસિડીવાળા ભાવે દર મહિને 5 કિલો જે છે એ અનાજ આપવામાં આવે છે. આ રહ્યું અહીં 5 કિલો. થઈ ગયું? યસ. ત્યારબાદ 3 વર્ષથી ઉપરના 6 વર્ષ સુધીના બાળકો માટે અનસલામતીમાં જે છે એ કેવો નાસ્તો આપવામાં આવે છે? અહીંયા જે છે 3 થી 6 વર્ષ સવારનો નાસ્તો અને ગરમ જે છે એ જમવાનું. સવારનો નાસ્તો અને ગરમ જે છે એ જમવાનું. પૂરું થઈ ગયું છે. આખી એક મેં તમને સરકારની જ જે છે એ બુકો હંમેશા આપણે ધ્યાનમાં લેવાની. સરકારની બુકો જેટલી ધ્યાનમાં લેશો દોસ્તો એટલા તમે સક્સેસ થવાની તમારી ગેરંટી વધારે છે. ત્યારબાદ દોસ્તો આપેલું છે અનાજના ઓછા પુરવઠાના કિસ્સામાં અનસલામતી કાયદા અંતર્ગત રાજ્ય સરકારને જે છે કેન્દ્ર સરકાર શું પ્રદાન કરશે? રાજ્યને પુરવઠાની ટૂંકી હદ સુધી ભંડોળ પૂરું પાડશે. ટૂંકા પુરવઠાને પહોંચી વળવા માટે ભંડોળ પૂરું પાડશે. આવ્યું જો આ જે કરેલું છે. અને ઇવન જેટલા ક્વેશ્ચન પૂછાયેલા દોસ્તો તમને રાઉન્ડ ફિલ જતે વખતે મેં ભણાવ્યું ત્યારે કર્યા હતા. હે, ચલો. ત્યારબાદ જે છે નાણાંના બદલાવના દર, વેતન અને બેરોજગારીના દર વચ્ચે અનુભવાત્મક રીતે તમને એમ થાય કે સર તમે બધું પેઇડમાં કરાવેલું છે, ફ્રીમાં. દોસ્તો જે લોકોએ એપ્લિકેશનનો કોર્સ નથી લીધો એમના માટે આપણે મોડેલ પેપર બહાર પાડ્યા હતા. મોડેલ પેપર તો આપણે કોર્સવાળાને આપ્યા હતા. આ મોડેલ પેપર જોઈ લો, ગણિત ગાઈડન્સ. એમાં જે છે પેપર નંબર 1 છે. પેપર નંબર 1માં તમારો 19મો ક્વેશ્ચન છે. મનોવ્યાપાર અને બેરોજગારી વચ્ચેના સંકળાયેલા કર્વને શું કહેવાય છે? આ વેતન અને બેરોજગારીના દરને શું કહેવાય? તો અહીંયા લખેલું છે દોસ્તો ફિલિપ્સ કર્વ. અહીંયા જે છે એ ઓપ્શન, આ તમારો એ ઓપ્શન. એના મોક સિરીઝ બનાવીએ છીએ પણ એવી જ બનાવીએ છીએ કે જે આપણે પરીક્ષામાં પૂછાય છે. આ મોડેલ પેપર અને આ મોડેલ પેપરનો સેમ ક્વેશ્ચન પેપર નંબર 1 આપ્યું છે. પેપર નંબર 1 તો આપણે દરેક ઉમેદવારને તપાસ કરવા માટે આપણા એપ્લિકેશનમાં કોઈ પણ કોર્સ છે દોસ્તો એ દરેક કોર્સમાં પોતાના ડેમો લેક્ચર પણ આપણે આપી દઈએ છીએ. ડેમો લેક્ચર આપ્યા બાદ જે છે તમારે નક્કી કરવાનું છે કે એપ્લિકેશન પરચેસ કરવી કે નથી કરવી. એક વખત જે છે એ આપ પહેલાં વિચારી લ્યો, જોઈ લ્યો, જાણી લ્યો, પછી જ પરચેસ કરો ભાઈ, પછી કોઈ ચિંતા નહીં. હે ને? ચલો તો ત્યારબાદ દોસ્તો જે છે એ ભારતમાં FRBM એક્ટ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાણાકીય વર્ષમાં રાજકોષીય નીતિનું કયું નિવેદન વાર્ષિક નાણાકીય નિવેદનના સંસદના બંને ગૃહ સમક્ષ મૂકવું જોઈએ? દેખો, મૂકવું જોઈએ નહીં. અહીંયા આટલું લખેલું છે. એને ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને પૂછો
તો આપણે ચિંતા નહીં કરવાની, બીકોઝ રાજકોષીય નીતિના નિવેદનો રજૂ કરવા માટે થઈને આ 4 બાબત છે. આમાંથી જે બાબત ન હોય એ અહીંથી લઈ લેવાની. અહીંયા જો મધ્યમ ગાળાના નાણાકીય નિવેદન, તો આ મધ્યમ ગાળાનું નાણાકીય નિવેદન આ તો છે જ, પણ આપણે નથી એ ફાઇન કરવાનું. નાણાકીય નીતિની વ્યૂહરચના, તો નાણાકીય નીતિની આ વ્યૂહરચના થઈ, આ બી છે. સમગ્ર આર્થિક માળખાનું નિવેદન, સમગ્ર આર્થિક માળખાનું નિવેદન, જાહેર દેવું વ્યવસ્થાપનના નિવેદનો, તો આમાંથી જે છે એ તમને શું છે, જે નથી એ તમે આન્સર આપી દો, કોઈ ચિંતાનો વિષય નથી. ત્યારબાદ FRBMમાં પ્લાનની સમીક્ષા કરવા માટે કોણ જવાબદાર છે? યાદ રાખજો, સરકારમાં કેગ જે છે જરૂરિયાત અંતરે સમીક્ષા કરવા માટે જવાબદાર છે. જો આર્યું આ કેગ, આમાં ક્યાંય કેગ જોવો તો આપેલું છે, મને તો નથી દેખાતું. આર્યું મુન્ના આપી દઉં, આ કેગ અહીંયા છે, આ પેઇડ કોર્સ, આ લેક્ચર્સ, અને આ તમારો જે છે ક્વેશ્ચન એક્ઝામનો. ત્યારબાદ નાણાં મંત્રાલયના બ્લેન્ક બજેટના સંબંધમાં આવક અને ખર્ચના વલણોની સમીક્ષા કરવા માટે બંને બાબતમાં કોણ જવાબદાર છે? અહીં જો નાણાં મંત્રાલયના પ્રભારી મંત્રી બજેટના સંબંધમાં સમીક્ષા કરવા માટે જવાબદાર છે. અહીંયા લખેલું છે પ્રભારી મંત્રી, હે ને? તમને એમ થાય કે સર તમને આવી બધી વસ્તુ ક્યાંથી ખબર પડે છે? અમે તો કેટલા ટાઈમથી વાંચીએ છીએ. દોસ્તો એ અનુભવ છે, એ એકદમ જેટલા પણ એજન્સીસ છે, આપણી ગૌણ સેવા એજન્સી છે, મતલબ ભરતી કરનાર આયોગ છે, આપણું GPSC આયોગ છે, અથવા પોલીસ ભરતી બોર્ડ છે, એમણે આપેલા સિલેબસને વળગી રહેવું પડે, એનું R&D કરવું પડે. આજે દોસ્તો આસિસ્ટન્ટ મેનેજરની જેવી જાહેરાત આવી હતી, એ આસિસ્ટન્ટ મેનેજરની જાહેરાત આવીના તરત જ આપણે કોર્સ લોન્ચ નથી કરી દેતા. આપણે કોર્સના સિલેબસને આખી બેકએન્ડની એક ટીમ સમજે છે કે ભાઈ આ કોર્સમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછવા લાયક છે, અને એ ક્વેશ્ચનના બેઝ પર જે છે એ ઉમેદવારને કેવું લેક્ચરના સ્વરૂપમાં, અને હું કોઈ પણ પ્રકારની બુક્સ બહાર નથી પાડતો. ઘણાઈને પાછા એવું એક સર મને બુક આપો ને, મને બુકથી તને શું થશે? આના માટે તારે સમજવું પડે, તું સમજ તો ખબર પડે, હે ને? મને હમણાં જ જે છે એ 5 થી 6 ઉમેદવારના મેસેજ આવ્યા, સર મોડેલ પેપર લીધા, એની સાથે તમારો કોર્સ લઈ લીધો હોત તો મને 65-70 માર્ક તો આવડતું હતું, ને 65-70 માર્ક તમે મને આપી દીધા હોત તો હું 150 ઉપર થઈ ગયો. આ જેટલું મોડું કરશો એટલું નુકસાન તમને છે, હે ને? જે વ્યક્તિએ પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે ગણિત ગાઈડન્સના સહારે, એ તો બહુ આગળ નીકળી ગયો છે, એ આ બધા આરામથી જે છે એ માર્ક લેતો આવ્યો છે. ત્યારબાદ છે દોસ્તો FRBM એક્ટમાં આર્થિક માળખાનું નિવેદન અર્થતંત્રના ધારણાઓને સ્પષ્ટીકરણ સાથે ખાલી જગ્યા સંભાવનાનું મૂલ્યાંકન કરે છે. આ જે છે એ મૂલ્યાંકન કરે છે રાજકોષીય નીતિનું, તો રાજકોષીય નીતિ તમને આપેલી છે. ત્યારબાદ છે દોસ્તો લીગલ મેટ્રોલોજી નિયમ, આવો એક ટોપિક હતો. લીગલ મેટ્રોલોજી નિયમ 2011 કયા કાયદા અન્વયે બનાવવામાં આવ્યા છે? અહીંયા જે છે કયા કાયદા અન્વયે બનાવવામાં આવ્યા છે? જો આ જે છે લીગલ મેટ્રોલોજી કોમોડિટી એ રૂલ અને એ અધિનિયમ છે 2009, તો આમાં ક્યાંક 2009 આપેલો હશે, આ રહ્યો 2009. બસ આટલું જ કરવાનું હતું. ત્યારબાદ છે દોસ્તો મેટ્રોલોજી એક્ટમાં પ્રી પેકેજ કોમોડિટીની વ્યાખ્યા જે છે કયા કાયદા અંતર્ગત આપવામાં આવેલી છે? આ પ્રી પેકેજિંગ વસ્તુના વેચાણમાં, અને એના માટે લીગલ મેટ્રોલોજી રૂલ છે, તો એને યાદ રાખવાના થાય છે, પેકેજિંગ કોમોડિટીના એક્ટના રૂલ. ત્યારબાદ જે છે દરેક પેકેજ પર મેન્યુફેક્ચરિંગ પેકરનું નામ સરનામું દર્શાવવું પડે છે. આ લખેલું છે વિનિર્માતા નથી, તો ત્યાં પેક કરતાનું નામ, લેબલ લગાડવું પડે, એનું સરનામું આપવું પડે. તો આ જે છે લેબલ, અને જો કોઈ વસ્તુ આયાત કરવામાં આવેલી હોય, ઇમ્પોર્ટ કરવામાં આવેલી હોય, તો ઇમ્પોર્ટરનું પણ નામ જે છે મેન્શન કરવું પડે. તો બંને રાઈટ છે. ત્યારબાદ જે છે એ લીગલ મેટ્રોલોજી રૂલ જે છે એ કઈ તારીખથી અમલ છે? જો ઘણીવાર તમને એવું થતું હોય કે સર આવા એક્ઝેક્ટ તારીખ બધામાં થોડી યાદ રાખવાની હોય, બધામાં યાદ નહીં રાખવાની, જેટલા કામના છે એટલા યાદ રાખવાની છે. અહીંયા લખેલું જ છે, પાછું મેં તમને રાઉન્ડ જતા વખતે ફિલ કરી દીધું, 1/4/2011. અહીંયા જો આ જે છે 4/3/2000, તો આ ઓટોમેટિક ગલત થઈ જાય, અહીંયા જે છે એ સાચું થઈ જશે, 1/4/2011. ત્યારબાદ જે છે એ મેટ્રોલોજી નિયમો 2011 મુજબ કોઈ પણ રિટેલ પેકેજ પર નીચેના પૈકી કઈ વિગતો દર્શાવવી ફરજિયાત છે? કસ્ટમર કેરના ટેલિફોનનું નામ, ઈમેલ એડ્રેસ, અધિકારીનું નામ, બધું જ આવવું જોઈએ. જો અહીંયા આ જ બાબતની વ્યાખ્યા તમને આપેલી છે. ત્યારબાદ એક આપણે ત્યાં કાયદો હતો દોસ્તો, કાળાબજારી નાબૂદ કરવા માટેનો કાયદો 1980. આ કાયદામાંથી પણ આપણે ક્વેશ્ચન પૂછાયેલા હતા, જે કાયદો કરાવેલો છે. જો અહીં લખેલું છે જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં કાયદો ક્યારે અમલમાં થાય? તો અહીં લખ્યું કે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં, પણ મેં તમને લખી દીધું છે 2019 થી જમ્મુ કાશ્મીરમાં પણ, તો અહીં લખેલું જ છે 2019.
હે ને? તમારા કાયદામાં શું આપેલું હોય, જે તમારો ઓરિજિનલ કાયદો છે ત્યાં આવું આપેલું છે, આ વાત આ વાત આ વાત. પણ જે તે વખતે મેં તમને ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કે ભાઈ 2019 સુધી, ત્યારબાદ 370 હટી અને એક્ઝેક્ટ તારીખ આપી 31 ઓક્ટોબર 2019 કે બધા જ પ્રકારના જે છે એ રાજ્યોમાં લાગુ થઈ ગયું છે. તો હવે જો તમારી પાસે જે કાયદો રહેલો છે, તમારી પાસે પીડીએફ રહેલું છે, એમાં તો આ વસ્તુ છે નહીં. આ તો મેં તમને મારી પાસે જે નોલેજ હતું એ મેં તમને એક્સપ્લેન કર્યું છે. એટલે મુના આજથી જે છે એ એક દ્રઢ નિશ્ચય કરી લ્યો કે પીડીએફ વાંચવાનું બંધ કરી દો, લેક્ચર એક વખત જોઈ સમજી લ્યો. એટલા ખોટા ખુદને મહાન સાબિત કરવાના પ્રયત્ન હું નથી કરવાનો, તમારે નથી કરવાના. હે ને? આપણે પરીક્ષા પાસ કરવાનું, એકબીજાની કાપાકૂપી કે મહાન સાબિત નથી કરવાના. હે ને? મહાન તો આપણે પરીક્ષા પાસ થઈ જશું. આ જે કોઈ કોર્સ કરાવેલો હોય એ આપણામાંથી પૂછાતું હોય તો એ મહાન સાબિત ઓટોમેટિકલી થઈ જવાનું છે, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. ત્યારબાદ દોસ્તો જે છે આવશ્યક ચીજ વસ્તુમાં સલાહકાર બોર્ડ, આ સલાહકાર બોર્ડ આ રહ્યું જો, અને અહીં લખેલું છે સલાહકાર બોર્ડમાં કોણ હશે. તમને એમ થાય કે સર આવું ઓફકોર્સ આ લખ્યું 3 વ્યક્તિ, તો અહીં લખ્યું છે 3 વ્યક્તિ, જેમાંથી એક હાઈકોર્ટના ન્યાયાધીશ હશે અને એક હાઈકોર્ટના ન્યાયાધીશ હશે. બસ, તો એ તમારા હાઈકોર્ટના ન્યાયાધીશ અહીંયા જે છે એ એક જતું રહ્યું છે, અહીં લખેલું છે ન્યાયાધીશ, તો બસ પૂરું થઈ ગયું. ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે ત્યાં 1980માં અટકાયતમાં જે છે એ કેટલા દિવસ રાખી શકાય છે મેક્સિમમ. અહીંયા ખાલી જો અટકાયતની મહત્તમ અવધિ એક જ લાઈનમાં તમારે યાદ રાખવાનું હતું અને એ તમારો આન્સર છે. આ મહત્તમ 6 મહિનાથી વધુ અટકાયતમાં રાખી શકાય, એ લખી જ દીધું છે મહત્તમ. ત્યારબાદ આપણે યાદ રાખવાનું થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવશ્યક ચીજ વસ્તુ જે છે એના કાળા બજારમાં સક્ષમ અધિકારી જે છે તો અટકાયત થયેથી કેટલા દિવસમાં રજૂ કરવા પડે. અહીં લખેલું છે સામાન્ય સંજોગોમાં 5 દિવસ અને તારીખથી 10 દિવસ જે છે એ વધુ હોવા જોઈએ નહીં. આર્યા જે છે એ 5 દિવસ અથવા તો અપવાદના સંજોગોમાં 10 દિવસ, આ જે છે એ કારણ આપી દીધા છે. ત્યારબાદ દોસ્તો જે છે આવશ્યક ચીજ વસ્તુ ધારામાં જે છે એ કોઈ વ્યક્તિ સંતાઈ ગયેલો હોય, કોઈ વ્યક્તિ જે છે ફરાર થયેલો હોય તો એના કિસ્સામાં શું કરવું જોઈએ? જો ફરાર વ્યક્તિના સંબંધમાં સત્તાઓ છે તો આ ફરાર વ્યક્તિના સંબંધમાં સત્તાઓ જે છે લખેલી છે, એનો તમારા અહીં આન્સર આવી ગયો છે. ત્યારબાદ દોસ્તો જે છે અટકાયતનો હુકમ નીચેના પૈકી કોણ કરી શકે છે? અટકાયતના હુકમ માટે જો અહીં લખેલું છે, આ બાબત તો તમારામાં છે જ, આ નથી એ મેં તમને ભણાવેલી છે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર. આ જિલ્લા મેજિસ્ટ્રેટ એન્ડ પોલીસ કમિશનર તમારો આન્સર છે. ત્યારબાદ દોસ્તો કઈ વસ્તુ આવશ્યક ચીજ વસ્તુમાં ન આવે? જો અહીંયા દરેકે દરેક વસ્તુ મેં તમને લખેલી છે. લોકોને એમ થાય કે સર પેટ્રોલિયમ ના આવે, આ રહ્યું પેટ્રોલિયમ તો છે જ. કપાસના બીજ ઓફકોર્સ દોસ્તો આવે જ છે, હે ને? શણના બીજ, આ શણે આવે છે, કાગળ આ ના આવે. ઓકે. ત્યારબાદ દોસ્તો આવશ્યક ચીજ વસ્તુના 6A મુજબ જપ્તીના હુકમથી નારાજ થયેલા વ્યક્તિ કેટલા દિવસમાં જે છે એ અપીલ કરી શકે છે? તો જપ્તીના નિર્ણયથી 1 મહિનાની અંદર સંબંધિત જે છે એ રાજ્ય સરકારને અપીલ કરી શકાય છે. આ 1 મહિનામાં. ઓકે, લેક્ચર જોવાશે ને? પેશન્સ છે ને કે કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે? આસિસ્ટન્ટ મેનેજર જીપીએસસી, હજી મેઇન્સ એક્ઝામ બાકી છે. આટલું જ સારું કન્ટેન્ટ તમને મેઇન્સમાં આપીશ. સીસીઈમાં જે છે સાબિત કરી દીધું છે કે 50માંથી 20 ક્વેશ્ચન તમને આપ્યા છે મેઇન્સમાં, આમાં પણ આપણને આપીશ. ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 મુજબની ઉત્પાદક એટલે શું? જો ઉત્પાદકની વ્યાખ્યા આપી જ નહોતી, એ ઉત્પાદકની વ્યાખ્યા મેં તમને લખી દીધી અને આ જ તમારો ક્વેશ્ચન. ખાંડ બનાવવાનો ધંધો કરનાર વ્યક્તિ, અહીંયા ખાંડ બનાવવાનો ધંધો કરનાર વ્યક્તિ એટલે દોસ્તો કણેત ગાઈડન્સ, અને એ કણેત ગાઈડન્સ જે છે એની કોઈ જગ્યાએ ઓફિસ નથી, માત્ર ઓનલાઈન છે. પંચમહાલમાં ભણતો દીકરો એ પણ સારી તૈયારી કરી શકશે ઘર બેઠા, અને કચ્છમાં બેઠેલી કોઈ દીકરી પણ સારી રીતે તૈયારી કરી શકશે. કદાચ બેઠેલો કોઈ વ્યક્તિ દાહોદનો પણ અહીંયા સરકારી અધિકારી બની શકશે, અને કદાચ કોઈ બેઠેલો જે છે એ જામનગરનો જે છે ઉમેદવાર પણ એક સારી રીતે પીએસઆઈ બની શકશે. આના માટે જરૂર છે સબસ્ક્રાઇબ કરવાની કણેત ગાઈડન્સ, અને કણેત ગાઈડન્સમાં આપેલા અલગ અલગ પ્રકારના કોર્સિસ, હે ને? આ દરેક કોર્સિસના પીડીએફ આપીશ. દરેક કોર્સિસમાં કેવી રીતે વાંચવું, તમે જે ભરતી પરીક્ષાની તૈયારી કરો છો એ પણ હું આપને જણાવી દઈશ. ઓકે, હા, સ્માર્ટ વે આપીશ. આવશ્યક ચીજ વસ્તુમાં ખાંડમાં શેનો સમાવેશ થતો નથી? જો દેખો, આ ખાંડ જે છે એ ખાંડ એટલે આ બધી જ બાબત આવી જાય, નથી સમાવેશ થતો, એ તમારે જોવાનું હતું.
ત્યારબાદ 16(1) મુજબ કયો કાયદો રદ થાય? જો આવી બધી વસ્તુ હું તમને કહી દઉં છું. અહીંયા તમારે બાબત લખ્યું છે કે રદ કરવા બાબત આવશ્યક ચીજ વસ્તુ. આની એવું ન પૂછ્યું કે રદ કરવાની કલમ કેટલી છે, આની શું પૂછ્યું? આ કાયદો આવવાથી રદ કયું થશે? તો એ લખ્યું છે, જો મેં આવશ્યક ચીજ વસ્તુ વટહુકમ 1955. તો એ લખેલું છે આવશ્યક ચીજ વસ્તુ વટહુકમ 1955. દેખો થઈ ગયું કે નથી થઈ ગયું? હવે તો વાંધો નથી ને, શ્વાસ લેવાઈ ગયો છે. ચલો તો હજી આપણે પ્રૂફ તો લેવાના જ છે. પ્રૂફ કન્ટિન્યુ ભેગા કર્યા જ છે. અને જેટલું 2 દિવસનો સમય એટલે દેખાણો દોસ્તો, કારણ કે દરેક લેક્ચરની એક્ઝેક્ટ હે ને. કોઈને એમ થાય કે સર તમે તો એમને પ્રૂફ લાવ્યા, તો મને એક વખત જે છે કોઈને એવું થતું હોય ને કે હું માત્ર ને માત્ર વાતો કરું છું, તો કહેજો એક વ્યક્તિને કોર્સનું સબસ્ક્રાઇબ આપીશ, અને કોર્સના સબસ્ક્રાઇબમાં તમે ખુદ ફીલ કરી લેજો. આ તો મેં તમને લઈ આવ્યા, તો ઘણા એમ થાય કે ના સર તમે તો બનાવેલું હશે. ઓહો, શંકાના વાદળો ઘેરાઈ ગયા એટલે તો મુના તારું 2 વાર છૂટું થઈ ગયું. હે, શંકાના વાદળો ઘેરાઈ ગયા તો એટલે તો 1948માં વેતનમાં શેનો સમાવેશ થાય છે? જો અહીંયા વેતનમાં શેનો સમાવેશ થાય છે, એની સાથે સાથે વેતનમાં શેનો સમાવેશ નથી થતો એ બી મેં તમને લખી દીધું છે. અપવાદ ખાસ જોવાના હોય દોસ્તો, હે ને. હું કોઈ મહાન વ્યક્તિ નથી, હું એમ નથી કહેતો હું જ સાચો છું, હું એમ નથી કહેતો દોસ્તો કે ભાઈ મારા સિવાય બધા જ ફેકલ્ટી ખરાબ છે, ગલત છે. ના, આવું જરાય નથી. પરંતુ દોસ્તો આપણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં સક્સેસ કેમ થવું છે, આના માટે થઈ આપણી પાસે પ્લાનિંગ. ચીલા ચાલુ વાતો રહેવા દો દોસ્તો. આપને પાસ કરવી છે કોઈ સરકારી પરીક્ષા, એક લાઇબ્રેરીમાં સારી રીતે કન્ટેન્ટ જે છે એ તૈયાર કરવા માંડો અને બેસી જાઓ, આપનું કન્ટેન્ટ સારી રીતે તૈયાર થઈ જશે. આપની પરીક્ષા જે છે એ ઓટોમેટિક પાસ થવા માંડશો. અને આપ જે થોથા વાંચો છો ને એ વાંચવાનું થોડું બંધ કરી દો. એક વખત વિચારી લ્યો કે ભાઈ આ વ્યક્તિ ઉપર હું ભરોસો રાખું છું, પછી કોઈ પણ હોય, મારા સિવાય બી ઘણા વ્યક્તિ હશે કે સારું ભણાવે છે, એના ઉપર ભરોસો રાખી દો. પણ એ તમને યાદ રાખવું જોઈએ કે તમારા ભરોસા પર એ વ્યક્તિ ખરો ઉતરવો જોઈએ. હા, બાકી તો ભરોસાનો કોઈ મતલબ જ નથી. ભૂતકાળમાં ઘણા ભરોસા રાખ્યા છે, તમારા ભરોસા તૂટી ગયા છે. આસિસ્ટન્ટ મેનેજરમાં થયું એવું, CCEમાં થયું એવું, STIમાં થયું એવું. અને હજી પણ તમને કહું છું દોસ્તો, ચેતી જજો. હસમુખ પટેલ સાહેબ જે છે એ બહુ સારી રીતે જે છે 2025માં ભરતી જે છે એ આપવાના જઈ રહ્યા છે. વધીને અઠવાડિયાથી 10 દિવસમાં જે છે ભરતીનું કેલેન્ડર એ આપવા જઈ રહ્યા છે. એની સાથે સાથે આ કોર્પોરેશનની ક્લાસ 1-2ની પરીક્ષાઓ એમાં આવી જવાની છે. તો આટલો બધો સ્કોપ છે, તો ભાઈ હવે તમે શેની રાહ જોવો છો? નવી બુક બહાર પાડે એનો, નવા મોડેલ પેપર આવે એનો. ઘણા તો કહે સર હું સેલ્ફ સ્ટડી કરું છું. ઓ માય ગોડ, મુના સેલ્ફ સ્ટડી સારું જ છે, પણ સેલ્ફ સ્ટડી ક્યારે કરાય? જ્યારે આપણે એક વખત કોઈ કોર્સ પૂરો થઈ ગયો હોય તો સેલ્ફ સ્ટડી કરાય. બાકી સેલ્ફ સ્ટડી કરવાનો મતલબ શું છે, હે ને? અહીંયા લખેલું છે દોસ્તો, ઓછામાં ઓછા કામદારો કેટલા હશે ત્યારે લઘુમતી કાયદો લાગુ પડશે. અહીંયા કામદારો 1000 કરતાં ઓછા હોય તો અહીંયા લખેલું છે મુન્ના 1000 કરતાં ઓછા. પૂરું આન્સર જ છે. ગણેશ ગાઈડન્સ એપ્લિકેશનનો કોર્સ લઈને જે વ્યક્તિ ગયા હતા ને દોસ્તો, એ વ્યક્તિએ 2 કલાકમાં 200ની જગ્યાએ જે છે 1.5 કલાકમાં 200 કરીને બેઠા હતા. કારણ કે આ બધું જો સીધું એને આટલું જ યાદ રાખ્યું હતું, આટલું યાદ રાખ્યું ને ક્વેશ્ચન આવી ગયું. આખું વાંચવાની જરૂર નહોતું, હે ને. જેટલા લોકો હોય છે ને એ લેક્ચરમાં એક્ઝામમાં બેઠા છે ને, અને કોર્સ જેને લીધો હતો ને જેને વાંચ્યું છે ને એ તો એક્ઝામ દરમિયાન યાદ કરતા હોય છે કે હા વાવ સર આ કરાવેલું હતું, આ તો આવ્યું બેઠું, હે ને. ગણેશ ગાઈડન્સમાં આવી રીતે છે એ લેક્ચર લીધા હોય, બાજુમાં જે છે એ કોઈક બેન્ચમાં બેઠો હોય અને આ જે છે હસતો હોય હી હી, ઓલો બાજુ કે ગાંડો થઈ ગયો છે. ગાંડો નથી થઈ ગયો, જેવું વાંચ્યું એવું આવ્યું છે કે વાહ યાર. હા બસ જો આવું ગાંડું નહીં, આ ખુશીના આંસુ કહેવાય, હે ને. આગળ વધીએ. લઘુત્તમ વેતન ધારો 1948 મુજબ લઘુત્તમ વેતનના દરો નક્કી કરવા માટે શું નક્કી કરવું જોઈએ? લઘુત્તમ વેતનના દરો નક્કી કરવા માટે જુદી જુદી નોકરીઓ, જુદા જુદા વર્ગ, વ્યક્તિ અને બાળક, આ બધું જ જે છે એને આપણે ધ્યાનમાં લેવાનું થાય તો ડી ઓપ્શન આવી જશે. ત્યારબાદ આપણે ત્યાં દોસ્તો જાહેર વહીવટ, હે ને. સૌથી વધારે પ્રશ્ન અત્યારે PSI અને જે છે અન્ય લોકોને થાય છે કે જે છે જાહેર વહીવટમાં શું કરવું. એક જાહેર વહીવટનો ટોપિક હતો દોસ્તો. જાહેર વહીવટમાં કલેક્ટરશ્રીના કાર્યોની વાત કરતા હતા. તો આ જાહેર વહીવટમાં કલેક્ટરશ્રીના કાર્યો, હવે લોકોને એવું હોય કે મહેસૂલ વસૂલ તો કરે જ છે, જિલ્લાની વિકાસ કાર્યો કરે જ છે, નીતિ વિષયક કરે, કાયદો વ્યવસ્થા જાળવવાના કામ થોડા કલેક્ટર કરે? ના, આ ભૂલ છે. કાયદો વ્યવસ્થા જાળવવાના કામ એ કલેક્ટર જ કરે છે. દેખો અહીંયા લખેલું છે કાયદો વ્યવસ્થાની જાળવણી. તો આ બી આવશે, આ બી આવશે, આ, હે ને. તો રાઈટ આન્સર તમારો કયો આવશે? ઉપરોક્ત તમામ.
તો કહેવાનો મતલબ એ થાય છે કે દોસ્તો આ પહેલો બીજો ત્રીજો તો આવી જ ગયો છે અહીંયા, આ પહેલો બીજો ત્રીજો તો આવી જ ગયો છે, હે ને? તો કલેક્ટરશ્રી કાયદો, અને હું તમને માત્ર કાયદો વ્યવસ્થા એમને નથી કહેતો, હું તમને જ્યારે સમજાવું છું દોસ્તો ત્યારે અહીંયા સેક્શન 4 બી લખી દઉં છું, હે ને? કે ભાઈ અધિનિયમની સેક્શન 4 મુજબ કલેક્ટર જિલ્લાના તંત્રના નિરીક્ષણ અને નિયંત્રણની સત્તા ધરાવે છે. કારણ કે મુન્નો અહીંયા શું લખે ખબર? અહીંયા મુન્નો લખે એસપી સર. ઓ માય ગોડ, એસપી સર ડેફિનેટલી કાયદો વ્યવસ્થા જાળવે છે, પણ કલેક્ટર શ્રીની સત્તા છે અહીંયા. ઓકે, ત્યારબાદ અસ્પૃશ્યતા નાબૂદી દોસ્તો, બંધારણનો જે છે એ આપણા લેક્ચર કરાવેલો છે, જેમાં 17. જો કે અસ્પૃશ્યતા નાબૂદીમાં હું કોઈ ક્રેડિટ નથી લેતો, કારણ કે એ થોડો ઇઝી ક્વેશ્ચન છે, પણ અસ્પૃશ્યતા નાબૂદી જ્યારે હું ભણાવું છું ત્યારે દોસ્તો તમને ડિસ્ક્રિમિનેશન સમજાવું છું, એમાં પોઝિટિવ અને પ્રોટેક્ટિવ બંને સમજાવું છું. અસ્પૃશ્યતા નિવારણમાં કેટલી જે છે દંડ થાય એ મેં તમને લખી દીધું હોય. અસ્પૃશ્યતા તો બધાને આવડે છે, પણ એની એકચ્યુઅલમાં શું છે? આજે એમ કહું છું કે કોઈ એસસી કે કોઈ એસટી વ્યક્તિને જે છે એ કોઈ ખરાબ શબ્દ બોલવામાં આવે તો એ વ્યક્તિ એટ્રોસિટી છે. અહીંયા હું તમને એટ્રોસિટી સમજાવી દઉં છું, કારણ કે દરેક વ્યક્તિને સમાનતાના અધિકાર છે ભાઈ, ચાહે એસસી એસટી જનરલ ઓબીસી કે અન્ય ઈડબ્લ્યુએસ કેમ ન હોય. આપણે દોસ્તો લખેલું છે કે બંધારણનો પ્રથમ સુધારો, બંધારણનો જે છે એ સુધારો જોજો, અહીંયા લખેલું છે પ્રથમ સુધારો 1951. આમાં જોઈ લે 1951 લખેલું જ છે. ઓકે, યસ. ત્યારબાદ છે દોસ્તો ઓમ્બડસમેન્ટ શું કહેવાય છે? આ રહ્યું, આપણે એક બંધારણીય ગેરબંધારણીય સંસ્થાનો લેક્ચર મૂકેલો હતો, અને એમાં જે છે ઓમ્બડસમેન્ટ આ રહ્યું તમારું લોકપાલ, લોકાયુક્ત આવી ગયું કે નહીં? અહીંયા લખેલું છે લોકપાલ, લોકાયુક્ત. લોકપાલ ભણાવું છું તો પહેલાં લોકપાલની હિસ્ટ્રી ભણાવું છું. લોકપાલ ભણાવ્યું છે તો લોકપાલની મર્યાદા શું છે, લોકપાલ શું કામ છે, લોકપાલમાં સુધારો કરવા માટે શું કામ છે, એ બી આપણે જોઈ લઈએ છીએ. ત્યારબાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ રહ્યું, INGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 2010, આ તમારું 2010 આવી ગયું. ત્યારબાદ 7મો બંધારણીય સુધારો શેના માટે છે? એક કરતાં વધારે જે છે એ હાઈકોર્ટમાં જે છે, અને એક કરતાં વધારે જે છે એ રાજ્યપાલ જે છે એ હોવા જોઈએ. આ રહ્યું સંયુક્ત જે છે એ શું છે? એ રાજ્યપાલ, સંયુક્ત જે છે એ હાઈકોર્ટ, આ બંને આમાં આવી જાય. તો એક સાથે એક કરતાં વધારે રાજ્યમાં એક વ્યક્તિ જે છે એ રાજ્યપાલ યાની ગવર્નર રહી શકે છે. આ તમારો 7મો સુધારો અહીંયા આવી ગયો છે. ત્યારબાદ જે છે કયો અનુચ્છેદ? રાજ્યપાલ શ્રીના શપથ છે. આ રહ્યું 159. રાજ્યપાલ મેં તમને કરાવેલા છે, એ રાજ્યપાલના શપથની જોગવાઈ આવી ગઈ છે. કારોબારી સત્તા દ્વારા કોનામાં નિહિત છે? આ લખેલું જ છે. લોકો 153 ભણે છે, 54 ભણે છે દોસ્તો, 155 ભણે છે, પણ અહીંયા લખેલું છે 154. રાજ્યની કાર્યપાલક શક્તિઓ રાજ્યપાલમાં નિહિત છે. મુન્ના આ જોઈ લેજો આખો, આમાં આવડી જશે, ખબર પડી જાય ને? યસ. લોક પ્રશાસનનો હેતુ, અહીંયા લોક પ્રશાસનનો હેતુ ક્યારેય નફો ન હોય. આ તો નફો તો ન જ હોય, લાલ ફિતાશાહી ન હોય, ભાઈ ભત્રીજા વાદય ન હોય, તો ઉપરમાંથી એક બી નહીં. આ તમારો જાહેર વહીવટનો લેક્ચર થઈ ગયો. ત્યારબાદ સેબીને કાયદાકીય દરજ્જો ક્યારે મળ્યો? દેખો 1988ની સ્થાપના બાદ 1992માં એક લાવવામાં આવ્યો છે, તો 1992 જે છે આ તમારો ઓપ્શન આવી ગયો. ડન. પંચાયતી રાજ દિવસ, પંચાયતી રાજનો એક અલગથી લેક્ચર લીધેલો છે દોસ્તો. આ પંચાયતી રાજના લેક્ચરમાં લખેલું છે 24 જે છે, અને અહીંયા જે છે એપ્રિલ મહિનો છે, 24 એપ્રિલ જે છે એમાં પંચાયતી રાજ દિવસ જે છે એ ઉજવાય છે. 40મો સુધારો, 40મો અનુચ્છેદ કયા સુધારા સાથે સંબંધિત છે? દેખો અહીંયા જે છે એ પંચાયતી રાજ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે છે, આ તમારો 73મો જે છે એ સુધારો થઈ ગયો. માનવ અધિકાર આયોગ કેવું છે? મેં તમને સંસ્થા ભણાવું છું એની પહેલાં દોસ્તો કોઈ પણ ટોપિક ભણતા પહેલાં હંમેશા એ વસ્તુ જાણવાની કે એ ટોપિકનું મહત્વ શું છે. આજે આપણે બંધારણીય સંસ્થા, ગેરબંધારણીય સંસ્થા, વૈધાનિક સંસ્થા, અહીંયા જો આ વૈધાનિક સંસ્થા છે, અહીંયા જે છે એ હ્યુમન રાઇટ કમિશન છે, તો આ કેવી સંસ્થા કહેવાય? વૈધાનિક સંસ્થા કહેવાય. એનાય પાછા 2 પાર્ટ પાડીને મેં તમને સમજાવ્યા છે. આના તો આપણે જે છે એ 7 થી 8 કલાકના લેક્ચર મૂક્યા. આરટીઆઈ એક્ટમાં અપીલના નિકાલ માટે પ્રથમ અપીલ અધિકારીને કેટલા સમયની મર્યાદા મળે છે? અહીંયા જો નિકાલના 30 દિવસ, અને ત્યારબાદ જે છે એ 45 દિવસ. આ 30 અને 45 દિવસ આન્સર આવી ગયો. બીજું, રાજ્યનું નાણાપંચ કેવું છે? તો બંધારણીય સંસ્થા છે દોસ્તો. આ 243A આપેલું છે, 243I. અહીંયા શું આપ્યું છે? રાજ્ય નાણાપંચ. આ પંચાયતી રાજનો લેક્ચર લીધેલો છે, તો પંચાયતી રાજના લેક્ચરમાં પણ તમને આવડી જવું જોઈએ. 1829માં કયો કાયદો? દોસ્તો તમને એમ થાય કે સર આવું થોડું કોઈ વ્યક્તિએ કરાવ્યું હોય, હે ને? આ તો યાર ઇતિહાસનો છે, ઇતિહાસનો નહીં, બંધારણમાંથી જ કરાવેલું છે. આ બંધારણમાં ચાર્ટર એક્ટ છે,
અને આ ચાર્ટર એક્ટની જોગવાઈ છે. અને અહીંયા જો મેં સાઈડમાં લખી દીધું મુન્ના 1829 સતી પ્રથા નાબૂદી. આ લખ્યું છે બંગાળ સતી રેગ્યુલેશન કાયદો. અને અહીંયા પાછું રાજા રામમોહન રાય લખી દીધું છે. એક બાબતના કન્ટેન્ટને બીજા બાબતના કન્ટેન્ટ સાથે સાંકળતા શીખી જાઓ. આપની સફળતા આપના સુધી આવવાની છે. ભારત સંસદ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની રચના. દેખો ભણાવ્યું ત્યારે પહેલાં જ મેં તમને જે છે એ બોક્સ કરી દીધું હતું. મુન્ના આ કરીને જજે, હે ને? હા, તો આ કરીને જવાનું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 આવ્યો. SC/ST માટેના આયોગ આર્યું નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ. નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરશે. પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થઈ? નાગોર જિલ્લો છે આ રહ્યો રાજસ્થાનનો નાગોર જિલ્લોનું બગદરી ગામ. આ પંચાયતી રાજનો લેક્ચર છે. સ્વાગત કાર્યક્રમ દોસ્તો મેં તમને કીધું કે સરકારશ્રીની તમામ યોજનાઓ જે છે કરીને જવી પડે. સરકારશ્રીની યોજના જે છે કરીને નહીં ગયા એટલે જે છે 3 માર્ક ઓછામાં ઓછા ગુમાવ્યા. અને એવી બધી યોજના નથી કરવાની, નોટેબલ યોજના કરવાની છે. આ દોસ્તો જે છે એ સ્વાગત કાર્યક્રમ છે. લોક ફરિયાદનું નિવારણ અહીં લખજો, લોકોની ફરિયાદનું ઓનલાઈન નિવારણ. થઈ ગયું ને? એટલી મજા આવે ને દોસ્તો કે આપણે જે ઉમેદવારોને જે ભણાવીએ છીએ એ પૂછાય છે ને એનું કરિયર બને છે. અને આ કરિયર બનવામાં આપણે બીજું કંઈ નથી કરતા, માત્ર એક એને વે આપીએ છીએ. આ વેથી દુનિયાની તમામ પ્રકારની ખુશી જે છે આપણને મળી જાય છે, હે ને? સમરસમાં જે છે એ સરપંચ સહિત બધા બિનહરીફ, આ લખ્યું છે અહીંયા ચૂંટણીમાં બધા જ બિનહરીફ જે છે એ થાય. આ તમારું બિનહરીફ બી આવી ગયું. આરટીઆઈના કાયદામાં રેકોર્ડ, આ રેકોર્ડ એટલે શું? દસ્તાવેજ, મેમો, ઈમેલ, અભિપ્રાય, સૂચના, અખબારી યાદી, આ બધી જ બાબત આવી જાય છે. ત્યારબાદ દોસ્તો જે છે એ RCPA એક્ટ અંતર્ગત જે છે એ ફરિયાદ મળ્યા પછી અધિકારીએ ફરિયાદનું નિરાકરણ કરવાની ખાતરી આપવાની થાય છે, હે ને? ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કોના દ્વારા થાય દોસ્તો? ફરિયાદ નિવારણ અધિકારી એટલે કે રાજ્યનું સત્તામંડળ. શું થાય? રાજ્યનું સત્તામંડળ. અને આમાં દંડ કેટલો છે? જો ઈરાદાપૂર્વકનો દંડ 1000 થી 10,000 લખ્યું છે કે 10,000, યસ. પણ અહીંયા બે આપ્યા છે. હવે જો તમને એમ થાય કે 10,000 પણ નહીં, 1000 થી 10,000 સુધી. આમ યાદ રાખવાનું છે. મુન્નો આમાં ફિટ થઈ જાય એ કે આ તો મને આવડે જ નહીં. અચ્છા, બી અને સી માંથી તો મને એ તો આઈડેન્ટિફાઈ કરવાનું છે. એને તો સ્માર્ટ વર્ક કીધું છે. પોસ્ટક્રોબની વિચારધારણા આ રહ્યો. આ પોસ્ટક્રોબ સમર્થક લ્યુથર ગ્યુલિક એન્ડ ઉર્વિક. આ ગ્યુલિક એન્ડ ઉર્વિક પૂરું થઈ ગયું. તો આ ટોટલ દોસ્તો જે છે એ 75 ક્વેશ્ચન વિથ પ્રૂફ આપ્યા છે. અને હવે જે છે એ એક લાસ્ટ 26મી જાન્યુઆરી આવે છે, 2025નો સમય છે. જો આપને એવું થતું હોય કે ભાઈ સફળતા જેમ CCEમાં જે છે એ બેઠા ક્વેશ્ચન, STIમાં બેઠા ક્વેશ્ચન અને આસિસ્ટન્ટ મેનેજરમાં, હે ને? ઘણા લોકો કહેતા હોય ને કે સર બીજા લોકોમાં તો કેટલી જે છે એ નેગેટિવ કમેન્ટ આવતી હોય, તમારા યુટ્યુબમાં તો કોઈ નેગેટિવ કમેન્ટ જ નથી આવતી. કારણ કે ઉમેદવાર સમજે છે કે અહીંયા નેગેટિવ કમેન્ટ નથી કરવાની, કારણ કે કણેજ સર કન્ટેન્ટ આપે છે, બીજી વાતો સાઈડમાં રહી જાય છે, હે ને? એટલે નેગેટિવ કમેન્ટ નથી આવતું. ઉમેદવાર જે છે એને તમે જે છે એ વાતો કરો અને અલ્ટિમેટ પરીક્ષામાં કંઈ પાસ ન થાય તો બટ ઓબ્વિયસ છે કે વિચારવાનો છે. પણ જો એને યોગ્ય માત્રામાં કન્ટેન્ટ આપ્યું તો ઉમેદવાર જેવો સાચો અને સારો વ્યક્તિ કોઈ નથી. આ શબ્દને જે છે જેને ખરાબ લાગ્યા હોય એ સાંભળજો ને જેને સારા લાગ્યા હોય ને એ સાંભળજો, હે ને? યસ. તો એક આપણે અલગ અલગ પ્રકારના 26મી જાન્યુઆરીએ કણેજ ગાઈડન્સ એપ્લિકેશનમાં દોસ્તો જે છે 70% ડિસ્કાઉન્ટ સાથે. તમને પહેલાં એ કહી દઉં કે ભાઈ આ કોર્સ જે છે એ આપ શું કામ લેશો? કારણ કે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી આપને મળશે. હું દિનેશ કણેજ બંધારણ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર જેવા વિષય લઈશ. નીરજ ભરવાડ સર મેથ્સ રિઝનિંગનો બાદશાહ, એ નીરજ ભરવાડ સર જે છે એ મેથ્સ રિઝનિંગ લેશે. વિમલ ભટ્ટી સર, હે ને? અત્યારે પોતે જે છે એ વેબ સંકુલમાં ફેકલ્ટી છે અને પ્રીમિયમ આવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે અને આપણી સાથે સંકળાયેલા છે વિમલ ભટ્ટી સર. એવા જ રીતે જે છે એ સાયન્સ એન્ડ ટેક લેશે વિમલ ભટ્ટી સર. કેતન પટેલ સર ICE જેવી છે સારામાં સારી સંસ્થા છે, એમાં પણ સર અત્યારે સાંસ્કૃતિક વારસો લે છે. આપણી એપ્લિકેશનમાં પણ સાંસ્કૃતિક વારસો જે છે એ સર જ લે છે. વારસો અને ઇતિહાસ બંને કેતન પટેલ સર લે છે. અનિતા ઝોન મેમ પોતાની એલિગન્ટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે એને છેલ્લા 20 વર્ષથી અંગ્રેજી ગ્રામરનો જે છે એને અનુભવ છે. હિરેન સોલંકી સર છે,
પીડીએમ કોલેજના જે છે પ્રોફેસર શ્રી જિજ્ઞેશ વાઢેર સાહેબ, જીગુ દાદા એને કોમ્પ્યુટરનો મહારથી છે. અને રાવલિયા સર, ગીર સોમનાથનું જે છે એ ગૌરવ એવા રાવલિયા સર છે. ભૂગોળના બેતાજ બાદશાહ છે, એ ભૂગોળ લેશે. આ બધાની એક સારી ટીમ. હું તમને બહુ વધારે લેક્ચર નહીં આપું, જેટલા લેક્ચર આપું છું એ કામના આપું છું. હવે આના માટે થઈ દોસ્તો એક સ્પેશિયલ સિંઘમ કોર્સ આપણે લોન્ચ કરેલો છે પીએસઆઈ માટેનો. એક જે છે ખાખી કોર્સ લોન્ચ કરેલો છે કોન્સ્ટેબલ માટેનો. બંધારણનો સ્પેશિયલ કોર્સ છે માત્ર બંધારણ માટેનો. એક સક્ષમ કોર્સ છે જે લોકો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરે છે એમના માટે. પ્રોબેશન ઓફિસરમાં દોસ્તો જે છે એ જે વ્યક્તિ મનોવિજ્ઞાન કરવાના છે એ ડૉક્ટર વિજય નંદાણીયા કે જે મનોવિજ્ઞાનમાં પીએચડી છે એ જ એપ્લિકેશનમાં લેક્ચર લે છે. એએમસીમાં જેને નગર પ્રાથમિક સમિતિનો કોર્સ લેવાનો છે અને નામદાર કોર્સ છે હાઈકોર્ટ બેલીફ. અને બીજું જીપીએસસીની આવનારી પરીક્ષા માટે તમારે ફાઉન્ડેશન બેન્ચ લેવી હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ છે. તો તમારે આ કોર્સ જેમાં તમામ પ્રકારની પરીક્ષાઓ આવી જશે, જેટલી પણ પરીક્ષા આવે બધાના કોર્સ આમાં મૂકવામાં આવશે. અને આપ આરએમસી ક્લાર્કની તૈયારી કરો છો તો એના માટે થઈ અને આરએમસી ક્લાર્કનો સ્પેશિયલ કોર્સ. શું કરવાનું છે? તમારે પ્લે સ્ટોરમાંથી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ લોગિન કરી અને તમારો કોર્સ સિલેક્ટ કરી અને બાય નાવ કરી દો. આપને વિશેષ કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડે તો આ મારો વોટ્સઅપ નંબર છે, આપ વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. પણ પ્લીઝ વોટ્સઅપ જ. ચાલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર કે તમે જે મારી ઉપર જે છે એ વિશ્વાસ રાખ્યો હતો અને આ વિશ્વાસના જે છે એ બળે આપ જે છે એ બધા જ સફળ થાવ. આમાં મારું કોઈ ખાસ યોગદાન નથી. યોગદાન આપના માતા પિતાનું છે, યોગદાન આપની પ્રિપરેશનનું છે. આપની પ્રિપેરેશન, આપના માતા પિતાના જે છે એ સાથ સહકારથી આપ તમામ લોકો જે છે એ સારી સરકારી ભરતી પરીક્ષાઓમાં પાસ થાવ એવી અંતઃકરણપૂર્વકની જે છે એ શુભકામનાઓ સાથે ફરી પાછા આવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી મને વિરામ આપો. આપ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલ જે છે આપણા દરેક પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે દોસ્તો, એ બધા જ પ્લેટફોર્મ જે છે એ કનેક્ટ ગાઈડન્સથી જ છે. હા, તો સર્વે લોકો પાસ થાવ એવી શુભકામનાઓ. આવજો. બાય, સિયા.